અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાની સતત ઘટનાઓ વધી રહી છે। ખેડૂતોમાં અને લોકોમાં એક ભય છે અને ફફડાટ ફેલાયો છે। ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ એવી ઘટના બની હતી કે સિંહના હુમલાની પ્રથમ ઘટના 2001માં બની હતી અને 2001ની સાલમાં જે આજે 26 વર્ષ પૂર્ણ થયા અને એ ઘટનામાં જે જંગ જીતીને આવ્યા એવા વડીલ મારી સાથે છે। ખાંભાના ભાડ ગામના છે, એમની સાથે વાત કરીશું શું આખી ઘટના બની હતી અને સિંહની સાથે એને બાથ ભીડી હતી ત્યારે શું ઘટનાક્રમ બન્યો। દાદા, તમારું નામ શું? વડીલ, આખું વાત કરો ને કેવી રીતે સિંહ સાથે ઘટના? મારું નામ લલ્લુભાઈ વિશ્રામભાઈ શેલડિયા, મારું ગામ ભાડ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। અને સિંહ સાથે પ્રથમ ઘટના બની હોય તો પહેલી વહેલી 2001ની સાલમાં મારી સાથે બની। અમારે વાડીએ અમે કામ કરતા હતા બંને માણા, અને સીધો નદીમાંથી આવી મારા ખેતરમાં સડ્યો એટલે અમે ઊભા થઈને જોયું, મેં કે આ શું અવાજ થયો? ત્યાં તો સિંહ સીધી ડણક મારી અને મારી માથે સડી ગયો અને મને છાતીના ભાગે એને મોઢું મારી દીધું। પછી મેં એના ઓઠ બે બાજુ ખેંચી રાખ્યા, ભીડાવા ન દીધું, અને એની આજે બથો બચ હું બાજ્યો। એક વખત મારો પગ બારો નીકળી ગયો તો ત્યાં મને નોર માર્યા 4, અને પછી પાછો હું બે એના પગ વચ્ચે થઈ ગયો અને બથો બચ હું બાજ્યો। 2 વખત મેં એને ઊંસો કર્યો ઓઠ પકડીને એમને, તો એને મસરકી મારી અને સીધો મને પસાડી દીધો 2 વખત એવું। દાદા, તમારી સાથે સિંહની સાથે બાથ ભીડી ત્યારે તમારી ઉંમર કેટલી હતી અને કેવી રીતનો જુસ્સો હતો? ત્યારે મારી ઉંમર 35 વર્ષની હતી અને ત્યારે મારો જુસ્સો એટલો હતો, મેં કે ગમે એમ કરીને આની હારે મારે જંગ લડીને મારે જીવ તો બચાવવો છે। અને મારે બૈરાઓ હતા, સામે એક વાડીવાળા ભાઈ હતા, પણ એ લોકો તો ધરબાઈ ગયા। પછી મેં બથો બચ બાંધી અને 8 થી 10 મિનિટ છે ને લડી, અને જેમ એ ફરતો ગયો એમ હું એને સારી પગ વચ્ચે ફરતો ગયો, અને આ રીતે હું એને આળી જગ્યાએ પાટા મારતો ગયો। અને પછી છેલ્લે 8-10 મિનિટ થઈને પછી મેં ઉલાળીને હેઠે પાટો મારી અને આમ ધક્કો માર્યો એટલે પછી એ ભાગ્યો। ત્યારે તમને એવું લાગતું હતું કે બીક હતી કે સિંહ ક્યારે તમે જોયો હતો અને એવી ઘટના પ્રથમ બની છે કે જે સિંહની સામે બાથ ભીડવી, કેવું લાગતું? ત્યારે મેં પહેલો વહેલો સિંહ જોયો એટલે મેં કીધું આની હારે તો બસ તો ભરવી જ પડે જીવ બચાવવા હાટું ગમે એમ કરી, અને હું એની સામે લડ્યો 8 થી 10 મિનિટ, અને આખરે તો હું એની સામે લડીને જંગ જીત્યો સિંહ સામે। પછી મને ખબર પડી કે આ સિંહ કહેવાય એમ, નતર મને એ ખબર નહોતી સિંહ કેવો કે હાવજ કેવો, કારણ કે ત્યારે હજી અમે સુરતથી, હું નાનપણથી સુરત જ હતો અને આવ્યો એને 2 જ વર્ષ થયા હતા। મેં ક્યારેય સિંહને જોયો નહોતો અને આવી પહેલી પ્રથમ ઘટના બની અને સીધો હું એની હારે બથો બચ બાજ્યો। વન વિભાગની કાર્યવાહી શું હતું? તમને કઈ સહાય મળી ત્યારે એ સમયમાં? વન વિભાગે મને 10,000 પ્રાથમિક સારવારના મંજૂર થતા, એ લોકોને દેવા નહોતા, એટલે ગાંધીનગર થી સાહેબ આવ્યા, એને બોલાવ્યા અહીં મારી ઘેરે ખાંભાથી, તો એને પૂછ્યું કે તમે ઓલે પૈસા લાવ્યા એના શેક? એ કે નહીં સાહેબ, એ કે તને હું મારું મોઢું જોવા બોલાવ્યો છે કે આ લોકોની પરિસ્થિતિ જો? એટલે કે પેલા શેક લઈ આવી પછી વાત કરી। પછી શેક લઈને આવી અને શેક દઈ ગયા। ત્યારે તો હું અમદાવાદ સિવિલમાં જતો, અહીં શેક આવ્યો ત્યારે। પછી મને ત્યાંથી રજા આપી, પણ મારે 2 થી 3 વર્ષ દવા ચાલુ એક ધારી રાખવી પડી, અને હજી હાલમાં કામ કરવાની આખી જિંદગી કે બળનું કામ તમારે કરવાનું નહીં। આ 2 પાંહડામાં ફ્રેક્ચર થઈ ગયેલું મારે, અને એક શ્વાસ નળીમાં। ત્યારે વન વિભાગે 10,000 જ આપેલા। પછી હું કેને આમાં કેસ લડ્યો 3 વર્ષ કે મેં કેસ કર્યો। મેં કીધું સાહેબ, મારે આ નાના છોકરાઓ ખાવા પીવાની તકલીફ, અમારે કામ કરી શકો એવો જો નથી, તો તમારે મને ખાધા ખોરાકી અને દવાનું આપવું જોઈએ ને, તો કે એ અમારી મર્યાદા એ 10,000 જ ઈજા કરે તો, અને એક્સપાયર થઈ જાય તો લાખ રૂપિયા। તો મેં કીધું તો તમારા જંગલ વિસ્તારમાં અમે આવી તો તમારી કાયદો લાગુ પડે, અમારે ખેતર આવીને મારી જાય તો તમારે એનું વળતર તો અમને દેવું પડે ને ખાધા ખોરાકીને, તોય છતાં દીધું નહીં। પછી મેં એની ઉપર કેસ કર્યો, હું 10-15 વર્ષ લડ્યો। 2016ની સાલમાં મને 97,000 બિલના ખાલી મંજૂર કર્યા, તો એને દેવા નહોતા। પછી જપ્તીનું વોરંટ 2020ની સાલમાં કાઢ્યું તો એને મને દીધા। તો આ લલ્લુભાઈ હતા અને ગીરના વિસ્તારના એક માણસ છે કે જે હજુ જીવિત છે અને સિંહની સામે પોતે બાથ ભીડી હતી। કાઠિયાવાડમાં જે કહેવાય છે કે અનેક સુરવીરો છે, સંતો છે, પણ સિંહની સામે બાથ ભીડવાનો પહેલો કિસ્સો હતો 2001માં, આજે 26 વર્ષ પૂર્ણ થયા છે અને પોતે જીવિત છે ને ત્યારે સિંહની સામે બાથ ભીડવાનો અત્યારની ઘટનાક્રમ જે ચાલુ છે કે અનેક સિંહોના હુમલા થયા છે અને મોત થયું છે। મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી। વૈષ્ણવજન તો તેને કહીએ જે